મોડો રે જીલવા હેડો રે ઓકીઓ છેડે પડી રે
હિતેશભાઈ પીઠાભાઈ સોલંકી તરફથી દર રોજ ઇનામ આપવામાં આવે છે અને એમની એક ઈચ્છા છે કે બહેનો ગરબા સારું રમે, સરસ રમે, માતાજીનું કામમાં સહભાગી બન્યા અને હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર, કારણ કે બહેનોને પ્રથમ વખત જ એમનું આયોજન છે ઇનામ આપવાનું, એટલે હિતેશભાઈનો પણ ખૂબ આભાર આપણે માનવો જોઈએ. ખૂબ કિંમતી સારી વસ્તુઓ લઈને આવ્યા છે, એટલે ગરબા સારું રમો. તમારા ગરબાનું નિરીક્ષણ થઈ રહ્યું છે. જય માતાજી.
ઇનામ નીચેનું મોટી માં બોલા જા પગે લાગ બેટા. બીજું ઇનામ સારિકા પ્રવીણભાઈ સોલંકી, એટલે એમનું પણ કાર્ય ખૂબ સુંદર અને સારું રહ્યું, એટલે એ અહીંયા આવે. સારિકા પ્રવીણભાઈ સોલંકી બીજો નંબર છે. તો એ આવે એટલે એને આપ્યું. ત્રીજા ઇનામ છે કાંતાબેન નરેશભાઈ રાઠોડ, એટલે કાંતાબેન ને હવે ડાન્સ આટલો તો કર્યો તો આપણી હાજરી, આપણે ભાઈઓ જ છીએ, આપણો પરિવાર છે. એમાં કાંતાબેન પીઠાભાઈ સોલંકી એ ગરબાનું કામ બહુ, કવિતાબેન પીઠાભાઈ સોલંકી બહુ સરસ ગરબા રમતા હતા. પણ ઉમેશભાઈનું કહેવું એવું છે કે ઘરમાં ને ઘરમાં ઇનામ ન આપે કવિતા, એટલે ઘરમાં ને ઘરમાં કે ઇનામ નહીં લેવું, એટલે એનો આવવા દો. એ દાદીની ઈચ્છા એવી છે કે લેવા દો. હવે દાદીને માન આપો એટલે ઇનામ લઈ જાઓ. डांस करते हैं हाँ करना करना આવી રીતે નથી આ બેટા આ બાજુ આવી જા. પગે લાગ બેટા. આ તો ઘરના તો સારિકા પ્રવીણભાઈ એક બાકી રહી ગયા, આપી દો. હા તો એની બેન આવતી હતી, હાલો આપી દો. ભાભી લો આપી દો. આપણા રોજિત ખાતે આ પ્રથમ શરૂઆત છે અને એમના વાલી એવું કહેવા માંગે છે કે ડિક્લેર ન કરો, જાણ ન કરો. હવે આપણે જાણ નહીં કરીએ તો બીજાને ઉમંગ નહીં જાગે. બીજાને ઉમંગ જાગવો બહુ મહત્વનું છે. આ પ્રથમ કાર્ય છે આઝાદીના ઇતિહાસથી અત્યાર સુધીનું. રોજિત ખાતે જે ઇનામની આ શરૂઆત થઈ છે એ આપણે ભાઈને અભિનંદન આપવા જરૂરી છે. એટલે મને પણ ખૂબ ગમ્યું છે, સરસ કાર્ય કર્યું છે અને એમના માતા પિતાને ખૂબ અભિનંદન છે. અને સૌથી વધારે અભિનંદન એની માતાને છે, કારણ કે એના માતા બહુ ધાર્મિક છે. સાક્ષાત જોયું. જય માતાજી, જય માતાજી સૌને.